કેમ છો બધા મજામાં ને? આપણે મજામાં આવું. શું ચાલે? આજે તો શીતળા સાતમ છે ભાઈ. શીતળામાની પૂજા કરી લીધી બધાએ? આપણે તો કરી લીધી, આપણે તો ઘરે જ કરીએ છીએ. કારણ કે અત્યારમાં જો કાવ્યને સ્કૂલે જવાનું હોય એટલે કંઈ ટાઈમ ના મળે મંદિરે જવાનો, અને પછી મોડે છે તો પછી બહુ ગળદી હોય છે, એટલે આપણે તો છે ને ઘરે પાણીયારે આપણે શીતળામાનું પૂજન કરી લઈએ છીએ. તમે બધા કેમ કરો છો? કઈ રીતના કરો છો? ઘરે કરો છો કે મંદિરે જાઓ છો? કોમેન્ટ કરીને કહેજો. અને તો જો આજે તો બધા લેડીઝને મોજે દરિયાઓ. આજે સાતમ એટલે રસોડે રજા ભાઈ. રસોડે તો રજા એક દિવસ વરસમાં મળવી જ જોઈએ ને. પણ જો કે હવે એવું નથી હોતું, કારણ કે ટિફિનને જાતું હોય એટલે ઘણા જેન્ટ્સ ઠંડુ ખાતા હોય, ઘણા ન ખાતા, એટલે લેડીઝ તો બધી ઠંડુ ખાતી જ હોય જે રહેતા હોય. બાકી ઘરે તો ટિફિન ને બધું બનાવવાનું તો હોય, એટલે કાંઈ રસોડે રજા બહુ ઓછી હોય એમ. પણ રોજ કરતાં થોડુંક આરામ મળે એમ. આપણે એમ જ છે. આપણે એક પૂરતું કર્યું છે, બાકી બધાને બનાવી દેવાનું. તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે વ્લોગની શરૂઆત કરી દઈએ. અને અત્યારે વાગ્યા છે 9:30, અને બસ આજનો દિવસ તો જો આમ જ પસાર કરવાનો છે. આપણે કાંઈ કામકાજ તો બીજું કંઈ વધારાનું છે નહીં, કારણ કે આજ તો કપડાંય ધોવાના ના હોય. સાતમ હોય એટલે કપડાં ના ધોવાય, સીતામાની પૂજા કરી હોય ને તે દિવસે, એટલે એ બધી વાર્તામાં કથા નિયમો છે. અને આપણે જો સીતામાની વાર્તા પણ સાંભળી લીધી છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે વ્લોગમાં આગળ વધીએ. અને આજે તો છે ને એટલો વરસાદ પડ્યો ને, સવારમાં 7 વાગ્યાનો શરૂ હતો ને, તો એટલે આમ 15-20 મિનિટ જ વરસાદ આવ્યો, પણ બહુ વરસાદ આવ્યો એમ. અને વાતાવરણ એકદમ ખુશનુમા થઈ ગયું છે. અને જો વાતાવરણ આજ સાતમ છે ને, તો ભગવાનની મહેરબાની થઈ ગયા. વરસાદને એક મસ્ત રેડો આવી ગયો તો જોરદાર. જો વાતાવરણ જુઓ તમે કેવું દેખાય છે. આમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે. આખા રોડ ભીના જ છે ને. વરસાદનો પ્રતાપ છે ભાઈ. તો ફ્રેન્ડ્સ, જોયું ને એવું ખુશનુમા વાતાવરણ થઈ ગયું છે. બહાર મસ્ત મજા આવે એવું વાતાવરણ થઈ ગયું છે. અને ચાલો હવે તો આપણું કંઈક કામકાજ બધું હતું ઘરનું બધું પતી ગયું છે. મારે આજે છે ને માર્કેટમાં જવાનું છે, તો ચાલો માર્કેટમાં જઈ આવું. અને કપડાં અને ઇસ્ત્રીમાં આપ્યું તો એ પણ લેવાનું છે, તો હું લેતી આવું. ચાલો મળીએ હવે થોડીક વાર પછી. તો જો આપણે શાક માર્કેટમાં જઈએ તો ત્યાં રામદેવજી મહારાજનું એક મંદિર આવેલું છે, ત્યાં સીતા માતાની પૂજા થાય છે. તો હું પણ દર્શન કરવા ગઈ હતી. ત્યાં શંકર ભગવાનનું મંદિર પણ છે, એટલે ત્યાં ગળદી ન હોય, એટલે મન થયું કે લાલ ને ન્યાય દર્શન કરી આવું. નહીં, શીતળા માતાનું મંદિર છે, એટલે સીતા માતાની પૂજા કરી હોય બધાએ, તો ત્યાં પણ આપણે હારોહાર દર્શન થઈ જાય. તો તમે પણ મારી સાથે શીતળા માતાના દર્શન કરો. જય શીતળા માતા. તો ફ્રેન્ડ્સ, આપણે ઇસ્ત્રીના કપડાં લેવા જવાના હતા, લઈ આવી. અને ભેગા ભેગા શીતળા માતાના દર્શન પણ મંદિરે કરતી આવી. તો જાઉં છું, રસ્તામાં હતું તો પછી દર્શન કરતું જવાય ને. આમ તો કાવ્યને લઈને જવાનું હોય આપણે, નાના છોકરાઓને સાથે લઈને, પણ સ્કૂલે ગયો એટલે કંઈ મેળ ન પડે ને, સવારમાં બહુ વહેલું થાય, એટલે અત્યારે તો હું એકલી દર્શન કરી આવી છું. અને આ જો બહાર સીડીએ બેસી ગઈ, કારણ કે છે ને લાઇટ વહી ગઈ ક્યારની, એટલે બહાર પવનમાં બેઠી છું. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે વ્લોગમાં આગળ વધીએ. તો ફ્રેન્ડ્સ, આપણે છે ને આજે એક મસ્ત એટલે મસ્ત આઈટમ બનાવવાના છીએ. અને એ છે ને આપણે સાતમના દિવસે ઠંડી ખાવી હોય ને તો એ બહુ મજા આવી જાય. અને કાલે મેં પૂછ્યું તો કે આ કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ બનાવીને શું બનાવે, તમે લોકો કોમેન્ટ કરીને કહેજો. તો ઘણા લોકોએ કોમેન્ટ કરીને કીધું છે કે ફ્રૂટ સલાડ. તે સાચો જવાબ છે. આપણે છે ને કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કરીને ફ્રૂટ સલાડ બનાવવાના છે. તો ચાલો આપણે ફ્રૂટ સલાડ બનાવી લઈએ. તો ફ્રૂટ સલાડ બનાવવા માટે છે ને મેં 1 લીટર દૂધ લીધું છે. તો દૂધ બધું ખાલી અમૂલનું દૂધ લીધું છે. તમારે જે દૂધ લેવું એ લઈ શકાય. હવે ગેસ ચાલુ કરી દઈએ. દૂધને આપણે ધીમે તાપે ગરમ થવા દેશું.
છે ને એક વાટકામાં છે ને આપણે થોડુંક દૂધ લઈ લેશું, કારણ કે આપણે કસ્ટર્ડ પાવડર મિક્સ કરવાનો છે ને એટલા માટે. આ દૂધ ગરમ થાય છે ને ત્યાં સુધી આપણે જે ઠંડુ દૂધ કાઢ્યું થોડાક વાટકામાં એની અંદર કસ્ટર્ડ પાવડરને મિક્સ કરી દઈએ. તો આપણે છે ને દૂધની અંદર 2 થી 3 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર મિક્સ કરશું અને હલાવી નાખશું. ઠંડા દૂધમાં આપણે હલાવીએ તો છે ને એમાં એક ગઠોડો ના રહે, ગરમ દૂધની અંદર ગઠોડા રહી છે અને એ ફ્રૂટ સલાડની અંદર ચાલે નહીં. તો આ રીતના મિક્સ કરી દેવાનું. અને અહીંયા આપણે દૂધને ધીમે ધીમે હલાવતા રહીશું. આ દૂધ આપણને એમ થાય ને કે થોડુંક ગરમ થઈ ગયું છે, તો એની અંદર આપણે જે કસ્ટર્ડ પાવડર મિક્સ કર્યું હતું ને દૂધમાં એ રેડી દેવાનું. અને હવે આપણે એને ધીમે ધીમે હલાવતા રહીશું, નહીંતર છે ને દૂધ નીચે ચોટી જશે. કસ્ટર્ડ પાવડર નાખ્યો છે ને એટલા માટે. દૂધને ધીમે ધીમે હલાવતા રહીશું. અને તમારે જેટલું ગળ્યું ખાવું હોય ને એટલી આમાં ખાંડ નાખવાની. મેં 1 નાનો વાટકો ખાંડ નાખી છે. અને પછી સતત હલાવતા રહીશું આપણે, એટલે આ દૂધ છે ને એકદમ ઘટ થઈ જશે. તમે જોવો છો દૂધ આપણું ઉકળવા માંડ્યું છે ને ધીમે ધીમે ઘટ થતું જાય છે. જેમ ઉકળશે ને એમ ઘાટું થશે. જો આપણું દૂધ એકદમ ઘાટું થઈ ગયું છે અને મસ્ત ઉકળી ગયું છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ. તો દૂધ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે એમાં નાખવા માટેના ફ્રૂટ તો સુધારવા પડશે ને, કારણ કે ગરમ ગરમમાં તો નખાશે નહીં. એટલે ઠંડુ થાય પછી આપણે બધા ફ્રૂટ્સ નાખવાના છે. તો ચાલો જોઈ લઈએ એમાં કયા કયા ફ્રૂટ્સ લઈએ અને બધું સુધારી લઈએ. તો જો આપણે આ 2 કેળા લીધા છે, દાડમ છે 2 અને 1 સફરજન છે. આ 3 વસ્તુ એમાં આપણે નાખવાની છે. તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે આ બધું સુધારી લઈએ. તો જો આપણા કેળા, સફરજન અને દાડમ 3 વસ્તુ સુધારાઈ ગઈ છે. તો જે આપણું ફ્રૂટ સલાડ છે ને એકદમ ઘાટું થઈ ગયું છે ને એકદમ મસ્ત ઠંડુ બી થઈ ગયું છે. અને ફ્રૂટ આપણે આની અંદર નાખવાનું છે હવે. તો ચાલો બધું ફ્રૂટ નાખી દઈએ. પેલા કેળા નાખી દઈએ, દાડમ અને છેલ્લે સફરજન. અને બધું મિક્સ કરી લઈએ. જો કેટલું મસ્ત લાગે છે. દાડમના દાણા એ ખાસ ને કે કલર કોમ્બિનેશન બહુ મસ્ત લાગે છે. તો આપણું ફ્રૂટ સલાડ રેડી થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ આપણે ફ્રૂટ સલાડ બનાવી નાખ્યું, મસ્ત બન્યો ને, ખાવામાં ટેસ્ટી પણ એટલો જ લાગે છે. અને
કાવ્યાબેન આવશે ને એટલે એની તો ફેવરેટમાં ફેવરેટ આઈટમ છે ફ્રૂટ સલાડ. એને તમે 3 ટાણા દે ને 3 ટાણા પીવે એમ છે, એને બહુ ભાવે. એટલે એ આવશે ને એટલે એકદમ ખુશ થઈ જાય કે મારા મમ્મી આજે ફ્રૂટ સલાડ બનાવ્યો તો હું તો આખો દિવસ એ જ પીવાની છું અને પીએ ખરી. તો ફ્રેન્ડ્સ આવું બધું છે. અને તો ચાલો હવે આપણે આગળ વધીએ. તો ફ્રેન્ડ્સ કાવ્યાબેન આવ્યા અને ફ્રૂટ સલાડ પીધું. પછી હું એને છે ને ટ્યુશનમાં પણ મૂકી આવી હતી. પછી ટ્યુશનમાંથી છૂટી નહીં, 6માં હજી વાર હતી અને થોડીક વહેલી છૂટી ગઈ હતી. તો એ મને કોઈ ભગાવીને લાવી છે ઘરે. એ મમ્મી તું હાલ જલ્દી, તું ઘરે હાલ છે. પણ હું કહું શું થયું? એ આપણો ભારત દેશ છે ને એ કે મમ્મી આજે ઇતિહાસ રચવાનો છે, વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો છે, મારે ટીવીમાં જોવું છે. કારણ કે આજે ચંદ્રયાન-3 લોન્ચ થયું. લોન્ચ મીન્સ એટલે કે ચંદ્ર ઉપર પહોંચી ગયું, લેન્ડિંગ કરી ગયું. એટલે બધા ભારતવાસીઓ બધા બહુ ખુશ હોય અને આપણા બેન પણ છે ને ખુશાલ થઈ ગયા. એટલે મને છે ને એ ટ્યુશનમાંથી એટલી ભગવીને ઉતાવળે ઘરે લાવી છે ને તમે વાત પૂછો માં. આટલી બધી કેમ ખુશ થા છો? થઈ ગયું સફળતા. એવું હે? હા. આ જો ચંદ્રયાન-3 ચંદ્ર ઉપર લેન્ડ થયું તો આપણા બેન ખુશ થઈ ગયા. અને આમ જો ભારતનો રાષ્ટ્રધ્વજ બોર્ડમાં દોરવા માંડ્યા. હે જોઈ કલર પૂરેશ ને હવે એ રાષ્ટ્રધ્વજ બનાવે. બોલો, એને દોરી લીધો અને કલરે પૂરી લીધા રાષ્ટ્રધ્વજમાં, પાછું લખી લીધું ચંદ્રથી સક્સેસફુલી યે. તો ભાઈ આવું બધું છે. આજનો દિવસ આમ જ આપણે મોજ મજાથી પસાર કર્યો છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે આજનો આ વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. એ પહેલાં જે કોઈ નવા સબસ્ક્રાઈબર હોય, નવા ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મારા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય સીતળામાં.